એક મસ્ત વાર્તા. એક વખત એક જ્ઞાનાનંદ કરીને ગુરુજી હતા. તેમનો આરવ કરીને એક શિષ્ય જે ખૂબ સારી ધનુર્વિદ્યા એને આવડતી હતી. એટલે થોડો સમય જાય છે એટલે એને અભિમાન આવી જાય છે કે ઓહો, મારાથી સારું કોઈ ધનુર્ધર છે જ નહીં. અને ગુરુની આ વાતને ખબર પડે છે. ગુરુએ નક્કી કર્યું કે હવે ગુરુ પૂર્ણિમા આવી રહી છે ને, તો મારે એને કંઈક શીખવાડવું જોશે આરવને. આ ન ચાલે. એટલે બધાને કહ્યું કે ગુરુ પૂર્ણિમાના દિવસે એક હું સ્પર્ધાનું આયોજન કરું છું. જે એમાં જીતશે એ મારો પરમ શિષ્ય બનશે. બધાને ખબર પડી ગઈ. આરવને એમ હતું કે હું જ બનીશ. પ્રતિયોગિતામાં બધાને એક જે સ્પર્ધાનું કામ આપવામાં આવ્યું એ હતું કે ઉપર ચંદ્ર છે ને, એનું જે પાણીમાં પ્રતિબિંબ છે ને, એને તમારે સાધવાનું અને નિશાનો એવો સાધવાનો કે એની ઉપર જ બાણ રહેવું જોઈએ. બધા એક પછી એક પ્રયત્ન કરે છે, પણ કોઈનું બાણ તેની ઉપર રહી શકતું નથી. અને આરવનો વારો આવ્યો. અંતે આરવે પ્રયત્ન કર્યો. આરવને હતું કે મારાથી થઈ જશે, પણ સંજોગો વસાત ન થયું. વારંવાર પ્રયત્ન કરે છે, છતાં ન થયું. આરવ છેલ્લે ગુરુના પગ પકડી લે છે અને કહે છે કે ગુરુ, હું હારી ગયો, મારાથી અશક્ય છે, નથી થાય. ત્યારે ગુરુ સમજાવે છે કે બેટા, ખરેખર આ સિદ્ધ થઈ શકે એવું હતું જ નહીં. આ ખાલી બધાનો ભ્રમ છે. કોઈ દિવસ ચંદ્ર તો ઉપર છે, પાણીમાં થોડું પ્રતિબિંબ સાધી શકાય? ન સાધી શકાય ને. એમ તને સારી ધનુર્વિદ્યા આવડે છે ને, તું શ્રેષ્ઠ ધનુર્ધર છે એવો તને ભ્રમ છે. ખરેખર તો તું હજી શીખે છે ને, તારે હજુ ઘણું શીખવાનું છે. એને ગુરુ જ્ઞાન આપ્યું. અંતે એને સમજાઈ ગયું અને ખૂબ પછી આગળ વધે છે. તો શીખ, ગુરુ માત્ર જ્ઞાનનું આપે, જીવન જીવવાની રીતે શીખવાડે. થેન્ક યુ.